નમસ્કાર મિત્રો. શું તમે જાણો છો કે આપણા શહેરો અને ગામડાઓની જીવાદોરી સમાન અને પર્યાવરણને બચાવવામાં પણ મોટો ફાળો આપે એવો વ્યવસાય કયો છે? ઓટો રિક્ષા અને ઈ રિક્ષા ડ્રાઈવર તથા ટેકનિશિયન. જ્યારે પણ આપણે ઘરની બહાર નીકળીએ છીએ ત્યારે શાળા, ઓફિસ, બજાર કે રેલવે સ્ટેશન સુધી પહોંચવા માટે આપણને સૌથી પહેલાં કોણ યાદ આવે છે? રિક્ષા. આ રિક્ષા ડ્રાઈવરો આપણને લાસ્ટ માઇલ કનેક્ટિવિટી એટલે કે છેવાડાના સ્થળ સુધીની મુસાફરી પૂરી પાડે છે. પણ જરા વિચારો, જો આ વાહનોમાં કોઈ ખરાબી આવે તો શું થાય? બસ અહીંથી જ શરૂ થાય છે બીજી એક ખૂબ જ મહત્વની ભૂમિકા, ટેકનિશિયનની. આજના સમયમાં ઈ રિક્ષા અથવા કે બેટરીવાળી રિક્ષાની લોકપ્રિયતા ખૂબ વધી છે. એક ઈ રિક્ષા ટેકનિશિયન આધુનિક વાહનનો ડૉક્ટર છે. તો ચાલો મિત્રો, આજે આપણે ઓટો રિક્ષા અથવા ઈ રિક્ષા ચાલક તથા ટેકનિશિયનના કરિયર વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવીશું. તો મૈત્રીબેન, સૌ પ્રથમ એ જણાવશો કે ઓટો રિક્ષા અથવા ઈ રિક્ષા ચાલક તથા ટેકનિશિયન એટલે શું? જી હા, ઓટો રિક્ષા ચાલક એ વ્યક્તિ છે જે મુસાફરોને એક સ્થળેથી બીજા સ્થળે સલામત રીતે પહોંચાડે છે. ઈ રિક્ષા ટેકનિશિયન એ એવો વ્યક્તિ છે જે રિક્ષાની બેટરી, મોટર અને ઇલેક્ટ્રિક સિસ્ટમની મરામત કરે છે. ઓટો રિક્ષા અથવા ઈ રિક્ષા ચાલક તથા ટેકનિશિયનની કામગીરી શું હોય છે અને તે ક્યાં કામ કરે છે? ઓટો રિક્ષા અથવા ઈ રિક્ષા ચાલકનું કામ ટ્રાફિક નિયમોનું પાલન કરવું, સમયસર મુસાફરોને પહોંચાડવા, ભાડું યોગ્ય રીતે વસૂલવું, વાહન સાફ રાખવું. જ્યારે ટેકનિશિયનનું કામ બેટરી ચેક કરવી, મોટર અને બ્રેક સુધારવા, વાયરિંગ તપાસવી, નિયમિત સર્વિસિંગ કરવું જેવા કામ હોય છે. તેમના કાર્યસ્થળની વાત કરીએ તો ઓટો રિક્ષા અથવા ઈ રિક્ષા ચાલક રસ્તા પર, સ્ટેશન પાસે, બજારમાં કામ કરે છે, જ્યારે ટેકનિશિયનનું કામ ગેરેજમાં, સર્વિસ સેન્ટરમાં અથવા પોતાની દુકાનમાં કામ કરી શકે છે. ઓટો રિક્ષા ચાલક તથા ટેકનિશિયન બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? જી હા, વ્યક્તિગત ગુણોની વાત કરીએ તો ઓટો રિક્ષા અથવા ઈ રિક્ષા ચાલકમાં ધીરજ, સમયપાલન અને સારો સ્વભાવ હોવો જોઈએ. જ્યારે ટેકનિશિયનમાં ધ્યાન, ટેકનિકલ સમજ અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા હોવી જોઈએ. ઓટો રિક્ષા અથવા ઈ રિક્ષા ચાલક તથા ટેકનિશિયન બનવા માટે શૈક્ષણિક લાયકાત અને ભરતી પ્રક્રિયા શું હોય છે? જી હા, તેમની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઓટો રિક્ષા અથવા ઈ રિક્ષા ચાલકમાં 10મું પાસ પછી ડ્રાઇવિંગ લાયસન્સ અને બેઝ જોઈએ. જ્યારે ટેકનિશિયનમાં ITI અથવા ઇલેક્ટ્રિક કોર્સ કરવો પડશે. ટેકનિકલ જ્ઞાન પણ તેમાં જરૂરી છે. જો ભરતી પ્રક્રિયાની વાત કરીએ તો ચાલક માટે લાયસન્સ માટે અરજી, ડ્રાઇવિંગ ટેસ્ટ, કાયમી લાયસન્સ, બીજ તથા પરમિટ. જ્યારે ટેકનિશિયનની વાત કરીએ તો જાહેરાત મુજબ અરજી અને ઇન્ટરવ્યૂ હોય છે. ઓટો રિક્ષા અથવા ઈ રિક્ષા ચાલક તથા ટેકનિશિયનનું માસિક વેતન કેટલું હોય છે? માસિક વેતનની વાત કરીએ તો ઓટો રિક્ષા અથવા ઈ રિક્ષા ચાલક તથા ટેકનિશિયનનું માસિક વેતન સરકારી ક્ષેત્રે સરકારશ્રીના પગાર પંચ મુજબ અથવા ખાનગી ક્ષેત્રમાં તેમની કુશળતા અને અનુભવના આધારે હોય છે. ઓટો રિક્ષા ચાલક તથા ટેકનિશિયનમાં પ્રગતિના અવસર કેવા રહેલા છે? ઓટો રિક્ષા તથા ઈ રિક્ષા ચાલક પોતાની 2-3 રિક્ષા ખરીદી શકે છે અને ટેકનિશિયન પોતાનું ગેરેજ ખોલી શકે અથવા મોટી કંપનીમાં નોકરી મેળવી શકે છે. ટેકનિશિયન પોતાનું સ્વતંત્ર ગેરેજ ખોલી શકે છે અને એક ઉદ્યોગ સાહસિક બની શકે છે અથવા એક મોટી ઓટોમોબાઈલ કંપનીમાં સારી નોકરી મેળવીને પોતાની કારકિર્દી બનાવી શકે છે. શું આ ક્ષેત્રમાં અભ્યાસ માટે શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળી શકે? જી હા, આ અભ્યાસ માટે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના, રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ scholarships.gov.in, જ્યારે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ માટે digitalgujarat.gov.in પોર્ટલની મદદ લઈ શકાય છે. ઓટો રિક્ષા ચાલક અને ઈ રિક્ષા ટેકનિશિયન બંને
રોજગાર અને સ્વરોજગાર માટે સારા વિકલ્પ છે. મહેનત, શિસ્ત અને કુશળતા હોય તો બંને ક્ષેત્રમાં સફળતા મેળવી શકાય છે. તો મિત્રો, આ સંદર્ભે સફળ થયેલા વ્યક્તિઓની સાફલ્ય ગાથા અને વધુ માહિતી તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. આશા છે કે આ માહિતી આપને ઉપયોગી થશે. ખૂબ સરસ મૈત્રીબેન, તમે ઉપયોગી એવી માહિતી આપી. ધન્યવાદ.